તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બહાર મળે તેવી ખારી સિંગ બનાવીશું ઘરે. મારા મમ્મી મને શીખવાડે છે, હું તમને શીખવાડીશ. તો આપણે જોઈ લઈશું પહેલા શું શું અંદર સામાન જોશે. બતાવું. હા બતાય, બધું બતાવવાનું. તો ફ્રેન્ડ્સ, આ મીઠું છે. અને આ ખારી સિંગ કે ચણા કે જે કંઈ શેકવાનું હોય ને શેકીને પછી આ મીઠું હું પાછું અંદર ભરી લઉં છું. અને આ ખાવામાં નથી લેવાનું, આ આપણે કંઈ પણ શેકવાનું હોય એમાં લેવાનું. કેક બનાવીએ ત્યારે. પાણી. પછી આ મારા મમ્મી સિંગદાણા બાર ડીમાર્ટમાંથી લાવેલા છે, તમે જોઈ શકો છો. આનથી આપણે ખારી સિંગ બનાવીશું. તો આપણે ખારી સિંગનું માપ લઈ લઈશું. તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. હવે મેં એક વાટકી સિંગદાણા લીધા છે. 2 વાટકી લઈ લે. હા આવીને 2 વાટકી આપણે સિંગદાણા લઈ લીધા. હવે એમાં થોડુંક મીઠું નાખવાનું. થોડુંક નાખી દે. હવે છે ને થોડુંક પાણી ખાલી છાંટવાનું છે, એમાં વધારે નથી નાખવાનું. બસ હવે બધું મિક્સ કરી લેવાનું. તથા સિંગદાણા છે ને થોડાક પલળી જાય ને એ રીતે બધું મિક્સ કરી દે. આ રીતે મિક્સ કરી અને આપણે પછી છે ને સિંગદાણાને 10 થી 15 મિનિટ રેવા દેવાના છે. અડધી કલાક રવા દઈએ તો પણ ચાલે. ફ્રેન્ડ્સ, અમે તો આ રીતના ખારી સિંગ બનાવીએ છીએ. તમે લોકો આવી રીતે બનાવતા હોય તો મને કોમેન્ટ કરજો. આપણે એકદમ ખારી સિંગ મિક્સ થઈ ગઈ છે. આ ખારી સિંગ આપણે નાસ્તાના ડબ્બામાં લઈ જવાય, પછી આપણે બહાર ફરવા જાવ ત્યાં પણ લઈ જઈ શકો. લઈ જવાય, પછી આપણે ગાર્ડનમાં જઈએ ત્યારે પણ બનાવીને લઈ જવાય. તો ફ્રેન્ડ્સ, આપણે 10 મિનિટ થઈ ગઈ છે સિંગદાણાને. હવે આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. તો આપણે ગેસ ચાલુ કરી લઈશું. ફૂલ. આપણે જે મીઠું હતું એ મીઠું આની અંદર નાખી દેવાનું. હવે મીઠું છે ને થોડી વાર ગરમ થવા દેવાનું. હલાવીશું થોડું. તો ફ્રેન્ડ્સ, આપણું મીઠું એકદમ ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર ખારી સિંગ ઉમેરી દઈશું. જો ફ્રેન્ડ્સ, તમે આ ઘરે બનાવશો તો બાળકો છે ને બહાર લેવાની જીદ નહીં કરે અને તમે ઘરે જ બનાવી આપીશો એ લોકોને. આપણે આ સિંગને હલાવી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મીઠાવાળા એકદમ આપણા સિંગદાણા થઈ ગયા છે. તમે આ રીતે ચણા, ખારી સિંગ, વટાણા એ બધું શેકી શકો છો. આની અંદર મગ પલાળીને શેકી શકાય. તો ફ્રેન્ડ્સ, આપણે ઘડીક વાર આને શેકાવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ખારી સિંગ બનાવવામાં આવી ગઈ છે. તમે જોઈ શકો છો કેવો અવાજ આવે છે. અંદર સિંગદાણા સુગંધ પણ મસ્ત આવે છે. આપણે જ્યારે શિયાળામાં સિંગદાણાની ચીક્કી બનાવીએ, માંડવી પાક બનાવીએ ત્યારે જે સિંગદાણા શેકવાના હોય ને એ સિંગદાણા પણ આપણે આ રીતે શેકી શકીએ. ત્યારે આપણે રેતીમાં શેકીએ ને તો પણ ચાલે, પણ રેતી ન હોય ને તો આ રીતે નમકથી શેકવાનું. દસ એક મિનિટમાં સિંગદાણા બની જશે. તો ફ્રેન્ડ્સ, તમને જ્યારે પણ ખારી સિંગ ખાવાનું મન થાય ત્યારે આ રીતે બનાવજો. અને એકદમ ફ્રેશ અને તાજી ખારી સિંગ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. અને ફ્રેશ હોય એટલે
ખોરી નથી લાગતી. આપણે બહારથી લાવીએ એ ખોરી પણ હોય છે ઘણીવાર. બહુ તાપ ફૂલ નહીં રાખવાનો અને સાવ ધીમો નહીં રાખવાનો, મીડિયમ જ રાખવાની. તો ફ્રેન્ડ્સ, આ ખારી સિંગ એકદમ ફ્રેશ અને આ ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. જો આપણા સિંગદાણા ફૂટવા લાગ્યા છે. જો આ રીતે ફૂટવા માંડ્યા છે દાણા. જો એના ફોતરા રીતે નીકળવા માંડ્યા છે. બહુ ગેસ ફૂલ નહીં રાખવાનો. ફૂલ ગેસ હોય ને તો થોડીક સ્વાદમાં કડવી થઈ જાય ખારી સિંગ. ધીમા તાપે શેકે ને તો વધારે સારી ટેસ્ટી લાગે. તો ફ્રેન્ડ્સ, કાલે મારી બર્થડે છે, એનો વિડીયો હું અપલોડ કરી દઈશ, તમે ચોક્કસથી જોજો. અને મારી ઢીંગલીને બધા બર્થડે વિશ કરજો. હવે આ ખારી સિંગ બની ગઈ છે. જો આપણે જોઈ લઈએ બની ગઈ છે કે કેમ. તો આ છે ને, જો ફોતરો, જો આપણે દબાવીએ એટલે ફોતરું નીકળી જાય એટલે ખારી સિંગ બની ગઈ છે. બરાબર. હવે આપણે ખાવામાં બરાબર થઈ, એકદમ ટેસ્ટી છે ને. તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો અને આ રીતની આપણી પાસે ચાળણી હોય ને તો એ લઈ લેવાની. રહ્યા દે તું દાજી, હું લઈ લઉં. આ રીતે આપણે ખારી સિંગ કાઢી લઈશું. આ રીતે ચાળવાની એટલે મીઠું બધું નીચે ચડાઈ જાય અને ખારી સિંગ બધી દાણા ઉપર રહી જાય. જો આ બતાવું, આ જો મીઠું છે એ બધું નીચે આવી ગયું અને ઉપર ખારી સિંગ. બરાબર. તો બહુ મસ્ત ખારી સિંગ બની છે. આ જો પોતરા નીકળે છે એના. આ ખાવા પર ફ્રેન્ડ્સ ટેસ્ટી હશે એકદમ, છે ને. ફ્રેન્ડ્સ, આ બહાર કરતા તો ઘરની એકદમ મસ્ત બની છે. તમે તમારા બાળકોને બહારથી નહીં અને ઘરે બનાવીને દેજો. અને આપણને જ્યારે ખારી સિંગ ખાવાનું મન થાય ત્યારે આપણે બનાવીને ખાઈ શકીએ એકદમ તાજી. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. ફ્રેન્ડ્સ, કાલનો વિડીયો જરૂરથી જોજો. મારી ઢીંગલીની બર્થડે છે કાલે, તો એને વિશ પણ કરજો હો બધા. થેન્ક યુ. બાય બાય.